આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાહ ભાઈ વાહ. એસએટી દ્વારા આયોજિત સુંદર મજાની મહાભારત ગ્રંથની કથા સ્વામિનારાયણ મંદિર મોટા વરાછામાં બિરાજમાન આપણા પ્રાણ પ્યારા પ્રભુજીનો છઠ્ઠો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. અનુકૂળ એવું એક વિમોચન એ આપણે અહીં કરવાનું છે, તો એ વિમોચન માટે હું બાલસ્વામીને સોંપીશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે એસએટી દ્વારા સંચાલિત જે આપણું આધ્યાત્મિક સાહિત્ય કેન્દ્ર, એના દ્વારા સરસ સત્સંગનું સાહિત્ય એ આપણે ઉપલબ્ધ છે. સાથોસાથ સ્વામીએ બપોર પછી કીધું તો એમ આપણે સત બેકરી દ્વારા બહુ સારું એવું જનમંગલ સ્વામી એ બધી વસ્તુ એ બહાર પાડે છે. અને બધી રીતે આજે અમારે અનિલભાઈને બધા કહેતા હતા કે એકદમ સુપર આઇટમ એ આપણી હોય છે. તો એ બધાના લાભ માટે, આરોગ્ય માટે, અને એવી જ રીતે એક હવે સ્વદેશી, શુદ્ધ અને પવિત્ર, એમાંય ચામડીને કોઈ નુકસાન ન કરે અને કોઈ કેમિકલ વગરની વસ્તુ એની આપણે અહીંયા નાનકડું વિમોચન લેવાનું છે. એમાં સાબુ છે એ શરીરની શુદ્ધિ માટે છે. પછી હેન્ડવોશ એ હાથ એકદમ શુદ્ધ અને પવિત્ર થાય, એકદમ સાફ થાય એના માટે છે. અને શેમ્પૂ તમારા એકદમ વાળ શુદ્ધ અને એકદમ બ્લેક રહે અને એકદમ મુલાયમ રહે એના માટે શેમ્પૂ એ આંબળાના, અરિષ્ટાના અને એલોવીસ એ બધા શેમ્પૂ રહેશે. અને હેન્ડવોશમાં લેમન, ઓલોવેરા, મેડીપ્લસ એ બધાએ હાથ શુદ્ધિ માટેના. અને સાબુમાં ચારકોલ, ઓરેન્જ, એક્વા, ગુલાબજળ, એલોવેરા, સૌંદર્ય, આ બધા અલગ અલગ સરસ. ખાસ વિશેષતા તો એ છે, તમને માર્કેટમાં આ બધી ચીજ બહુ જ ઉપલબ્ધ છે, પણ આની વિશેષતા એ છે કે આ તમને કોઈ પણ પ્રકારે હાનિ કરતા નથી, એકદમ શુદ્ધ અને પવિત્ર. તો અહીંયા વિમોચનમાં હું જેને બોલાવું એ જલ્દી આવશે. યુવાનો આ વિમોચન કરશે. તો રમેશભાઈ રણિયાળા, શૈલેષભાઈ દેતળવાળા, સંજયભાઈ કોઠિયા, નિલેશભાઈ કુંભાણી જે કોર્પોરેટર છે, વસંતભાઈ બોગાણી અને મગનભાઈ ખોખરિયા, એટલા યુવાનો અહીં સ્ટેજ ઉપર આવી જલ્દી આનું વિમોચન કરશે. અને આપણા આધ્યાત્મિક સાહિત્ય કેન્દ્ર ઉપર આ બધી ચીજ તમને ઉપલબ્ધ થશે. દિનેશભાઈ પણ આવશે. આવો, સ્વામીની સાથે રહી અને આ બધી વસ્તુઓ એનું આજે વિમોચન કરશે. અમારે જનમંગલ સ્વામી તમારા માટે બહુ સારી એવી મહેનત કરે છે અને એકદમ શુદ્ધ, પવિત્ર અને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવી ચીજ તમારા માટે અહીંયા વિમોચન કરાવી રહ્યા છે. આપણે આ પ્રસંગને તાળીઓથી વધાવશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ બધી જ ચીજ અલગ અલગ હેન્ડવોશ માટે છે, પછી અલગ અલગ સાબુ છે અને અલગ અલગ શેમ્પૂઓ છે. આ બધું ખાસ બધું તમારે રોજ જોતું હોય. ઉઠો એટલે પહેલું આ બધું બાથરૂમમાં જોઈએ, પણ આવું પવિત્ર અને સારું, એમાંય ચામડીને નુકસાન ન કરે એવું બધાએ ખાસ વસાવું. તો હવે વિશેષ ટાઈમ નહીં લેતા આપણે એકવાર જોરદાર તાળી વગાડી સ્વામીને વિનંતી કરશું કે આપણને મહાભારતની કથા, એમાંય ખાસ વિદુર નીતિ એ કથા આપણને સંભળાવે. પરમ પૂજ્ય સતશ્રી. વહાલા શ્રોતાજનો, મહાભારત અંતર્ગત આપણે વિદુર નીતિની કથા સાંભળી રહ્યા છીએ. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે ભાઈ, આ દુનિયામાં બે જણા પ્રીતિપાત્ર થાય છે, કહેતા એના ઉપર બધાને ભાવ અને પ્રેમ થાય છે. બે વ્યક્તિ ઉપર. કોણ કોણ? તો વિદુરજી બોલે છે, પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચાપરઃ
જે પ્રિય બોલે છે, મીઠું બોલે છે, એ બધાને વાલો લાગે છે. અને બીજું, જે દાન કરે છે એ બધાને વાલો લાગે છે. પ્રિયો ભવતી દાનેન, જે દાન પુણ્ય કરે એ બધાને વાલો લાગે. અને પ્રિયવાદેન ચાપરહ, જે મીઠું બોલે એ બધાને પ્રિય લાગે છે. મીઠું બોલનારો તો બધાને ગમે જ, બહુ સ્વાભાવિક છે. અને દાન કરનારો પણ બધાને ગમે એ પણ સ્વાભાવિક છે. દાન, ધનનું દાન તો છે જ, એ ઉપરાંત વિદ્યાનું દાન છે, જ્ઞાનનું દાન છે. કોઈને સારી સલાહ દઈને ધંધામાં આપણે એને ઉપકારક થઈએ તો એ પણ એક દાન છે. કોઈને ધંધે ચડાવવામાં આપણે એને થોડીક હેલ્પ કરીએ, લાઈન દોરી આપીએ, મદદરૂપ થઈએ તો એ પણ એક દાન છે. કોઈ સાજા માંદાને દવાની આપણે હેલ્પ કરીએ તો બી એક દાન છે. અને એક દાન તમને એ કહું કે તમારા પરિવારના લોકોને તમારા સમયની થોડીક જરૂર હોય તો એ આપો, એ સમયનું પણ દાન છે. ક્યારેક થોડી વાર માતા પિતાને ટાઈમ આપો, થોડી વાર પત્નીને કે પતિને ટાઈમ આપો, થોડુંક છોકરાઓને ટાઈમ આપો, સમયનું પણ એક દાન છે. ઘણી પ્રકારના દાન છે. અને એ દાન કરે એ બધાને વાલા લાગે. ખાસ તો મારે, તમે બધા યથાશક્તિ ધનનું દાન તો કરતા જ હો છો અને કરો જ છો. ઘણા બધા ગ્રહસ્થોનું હું જોઉં છું કે સાધારણ પરિસ્થિતિ હોય તોય બી માણસ સમયે સમયે ધર્માદો 10મો 20મો ભાગ કાઢતા જ હોય છે. ભાડાના મકાનમાં રહેતા હોય તોય દાન દેનારા દુનિયામાં છે. પોતાને 4 વ્હીલ ગાડી ન હોય, 2 વ્હીલ્સ હોય તો બી દાન દેનારા માણસો આ દુનિયામાં છે. ઘણીવાર પોતાની એકદમ સાધારણ પરિસ્થિતિ હોય છતાંય 10મો અને 20મો ભાગ કાઢનારા માણસો પણ આ લોકમાં છે. પણ જે થોડાક આ લોકમાં વધારે સેટ થઈ ગયેલા માણસો હોય, પૈસે ટકે, એને મારે એ કહેવું છે કે થોડુંક સમયનું પણ તમારે દાન તમારા પરિવારના લોકોને આપવું. નકરું ધંધામાં અને બીજે ત્રીજે તમે સમય આપો, પરિવારમાં સમય ન આપો તો એમાંથી પરિવાર વિખૂટો થાય એ બહુ પાકી વાત છે. પ્રીતિ ત્યારે જળવાઈ રહી છે કે એકાબીજાને સમય આપવો જોઈએ. આજે માણસ પૈસાની પાછળ એટલી બધી દોડ છે, એમાં પરિવારને ટાઈમ નથી આપતો. એટલે મારે એ કહેવું છે કે જે પતિ એના પત્નીને પૂરો સમય આપતો હોય તો એની પત્નીને એનો પતિ પણ પ્રિય લાગે. જે પિતા એના બાળકોની માટે, એના ભણતર માટે કે એને થોડો વાલ પ્રેમ ઘડીક એની સાથે બેસું, બેટા શું હોમવર્ક આજે કર્યું, બેટા આજે તને શું શિક્ષકે ભણાવ્યું, થોડીક દેખભાળ કરે તો એ બાળકને એના પિતા પણ વાલા લાગે. ક્યારેક આપણા મા બાપ હોય તો એની પાસે ઘડીક બેસીએ, વાતચીત કરીએ, કોઈ શાસ્ત્ર સંભળાવીએ, કંઈક એની સાથે ઘડીક હળીમળીને રહીએ તો માતા પિતાને છોકરા પણ વાલા લાગે. એટલે સમયનું દાન, ધનનું દાન તો તમે કરો જ છો. એટલે મારે એ કહેવું છે, પારિવારિક શાંતિ માટે, પારિવારિક સંપ માટે એકાબીજાને થોડી હૂંફ, ભાવ અને પ્રેમનું દાન પણ કરો. જ્યારે પરસ્પર એકાબીજાને ભાવ પ્રેમ નથી મળતો ત્યારે માણસનું મન પછી ડાયવર્ટ થતું હોય છે. પછી વિષયોમાં, વ્યસનોમાં, ઇતર પ્રવૃત્તિમાં એનું મન લાગતું હોય છે. અને એટલા માટે આપણા પરિવારના સભ્યોને ભાવ પ્રેમની ઉણપ ન રહે એ પરિવારના દરેક સભ્યોએ ધ્યાન રાખવું જોઈએ. પત્ની હોય તો એને પતિનું, પતિ હોય તો એને પત્નીનું. મારી પાસે એક બહુ સરસ લેટર હતો. છોકરાઓ એના પપ્પાને કહે છે, આજે ઘણા મા બાપ એના છોકરાઓના ભણતરમાં ધ્યાન નથી દેતા. ઓલા લઈને આવે ને એમાં 90% હોય તો કે અમારો છોકરો 90% લાવે છે, પણ એ તો સ્કૂલવાળા શિક્ષકોને જ દેવાના હોય, એ ઓછા દે શું કરવા? 90% ધડ દેખાના કે આવે. એટલે પહેલામાં 90 આવે, બીજામાં 91 આવે, ત્રીજામાં 92 આવે, 94 આવે ને 95 આવે. 9મા ધોરણ સુધી ધબધબાટી બોલે જાય. 10માં બોર્ડની એક્ઝામ આવે ને 45 લાવીને ઊભો રહે.
પછી કે અમારો છોકરો 9મા સુધી બહુ પાવરફુલ હતો, 10મામાં હું જ છું કંઈ ખબર ન પડી. કાંઈ નહીં, પહેલેથી ટપુડો ઢજ હતો ઢગલાનો. તો સ્કૂલવાળાને એનું નામ મોડું ન થાય એટલે એ માર્ક હારા દઈ દે કે ભાઈ આ સ્કૂલમાં પ્રગતિ સારી કરે છોકરો. થોડુંક એનું ધ્યાન રાખવું જોઈએ, ક્યાં ભણે છે, આને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું. એટલે સમયનું દાન. અને ભવિષ્યમાં કોઈ માણસ લોકના વસ્તુ પદાર્થથી દુઃખી નહીં હોય, માણસ એકાબીજાના ભાવના અભાવના કારણે દુઃખી હશે. ભવિષ્યમાં કોઈને આર્થિક પ્રોબ્લેમ નહીં હોય. જે અમારા નંદ સંતોને પહેલાં 200 વર્ષ પહેલાં પ્રોબ્લેમ હતા, યાદ અમારા કોઈ સાધુનો પ્રોબ્લેમ ખરા? કોઈ પ્રકારની આ લોકની કોઈ ચીજની કમી ન હોય, પણ એકાબીજાની જે હૂંફ મળવી જોઈએ, ભાવ મળવો જોઈએ, એ આજના વ્યસ્ત જીવનમાં ઓછું થતું જાય છે. અને એમાંય જ્યારથી આ મોબાઈલ આવ્યા ત્યારથી તો માણસને એમાં અડધો ટાઈમ તો જાય છે. અને પછી જ્યાં હોય ત્યાં નકરો મોબાઈલ, એમાંય કાંઈ લોચા નથી હોતા ભાઈ. ઠીક છે, આમ સમય રાખવો જોઈએ, અડધો પોણો કલાક એમાં તમારે વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, પણ પછી આખો દી એમાં ને એમાં, આમાં ને આમાં, એ નહીં સારું. એક ભાઈ જમવા બેઠા હતા ને એમાં એના પત્નીને ખીજાતો હતો. એ ક્યાં જોતો ખરી કે રાંતી નકરી વોટ્સઅપ વાપર્યા કરશો તો એ કે આ કઢી હાવ છાશ જેવી છે, આમાં નથી મીઠું, નથી હળદર, કાંઈ નથી, હાવ છાશ જેવી કરી છે. એ કે તને કેટલી વાર કીધું છે કે તારે રાંધતા વોટ્સઅપ નહીં વાપરવાનું. તેની પત્ની કે મેં તમને કેટલી વાર કીધું છે કે જમતા વોટ્સઅપ નહીં વાપરવાનું, એ કઢી નથી, તમે છાશ જ પીવો છો. એ કે મૂળ આવડો એ વોટ્સઅપમાં ઊંડો ઘૂસી ગયેલો. એટલે આ બધી ચીજો છે ને, બેનો ભાઈઓ બધાને મારી રિક્વેસ્ટ છે, પ્રયોજન વિનાના વોટ્સઅપમાં ખોટા ફ્રેન્ડ્સ બનાવવા, રિયલ જેટલા હોય એટલા રાખો, ઓલામાં પછી હખણાઈ નહીં રહે. હા, મોબાઈલો ઉપર નકરા ફ્રેન્ડ્સ બનાવવા વયા જાઓ, એ સારું નથી. જિંદગીમાં જોઈ વિચારીને 2-3 મિત્રો હોવા જોઈએ, જે કંઈ 5 હોય પણ એ રિયલ. પછી તમે બહુ એમાં નકરા નજીકના મિત્રનું ધ્યાન દો નહીં, ઘરના માણાનું ધ્યાન દો નહીં, અને બહારના હથેકના મિત્રો કરો વોટ્સઅપ ઉપર, એ શું કામના? એટલે આ બધી ચીજોમાં બહુ માણસોએ ધ્યાન રાખ્યા જેવું છે. એટલે એક છોકરો એના પપ્પાને કહેતો હતો કે પપ્પા, મારા ભાવ પ્રેમનું વાઈફાઈ છે પાસવર્ડ વિનાનું. આ મોબાઈલ યુઝ કરનારા હોય ને થોડું ધ્યાનથી સાંભળજો આ છોકરાની કરુણા. એના પપ્પાને કહે છે કે મારા ભાવ પ્રેમનું વાઈફાઈ છે પાસવર્ડ વિનાનું, ક્યારેક તો રેન્જમાં આવી કનેક્ટ થાવ પપ્પા, ક્યારેક તો રેન્જમાં આવી કનેક્ટ થાવ પપ્પા. ઇન્ટરનેટ પર બીજા સાથે ઓનલાઈન ચેટ કરો છો, ઇન્ટરનેટ પર બીજા સાથે ઓનલાઈન ચેટ કરો છો, ક્યારેક મારી સાથે પ્રત્યક્ષ ચેટ કરો ને પપ્પા. હા, ઇન્ટરનેટ ઉપર ચેટ કરો છો તો ક્યારેક પ્રત્યક્ષ ચેટ મારી સાથે પણ કરો ને. આવજો. અને ફેસબુક પર બીજાના ઘણા પેજને લાઈક કરો છો, ક્યારેક મારા હોમવર્કને લાઈક કરો ને પપ્પા. આ છોકરો બોલે છો. હજી આપણે બધાને તો બહુ સારું છે, બહુ વાંધો નથી, હજી આપણે આપણી સંસ્કૃતિમાં છીએ. પણ હું આ એડવાન્સમાં ડોઝ આપું છું. પોલિયો ન થાય ને એ પહેલાં રસી આપું છું. પોલિયો થાય પછી દવાખાને જાવું એના કરતાં એના પહેલાં રસી દેવી સારી, એટલા માટે હું એડવાન્સમાં આ રસી આપું છું. આપણે બધા પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ દોટ દઈ રહ્યા છીએ, એટલે એક દિવસ જે એની દશા છે એ દશા આપણી પણ થવાની. એટલે આ છોકરો કહે છે કે મોબાઈલને અવારનવાર રિચાર્જ કરો છો, ક્યારેક આપણા સંબંધને પણ રિચાર્જ કરો ને પપ્પા. નહીંતર આપણા સંબંધો એમ બેટરી ડાઉન થઈ જશે પછી. અને છોકરો કહે છે વેકેશનમાં મારે થોડો સમય વિતાવવો છે તમારી સાથે, તમારા ટાઈમના સેટિંગમાં થોડો ફેરફાર કરો ને પપ્પા. પ્લે સ્ટોરમાં જઈ ઘણું ડાઉનલોડ કરો છો,
પ્લે સ્ટોરમાં જઈ ઘણું ડાઉનલોડ કરો છો, ક્યારેક અમારા અંતરની ઈચ્છાઓને ડાઉનલોડ કરો ને પપ્પા. અને વોટ્સઅપને ઘણો સમય આપો છો પપ્પા, થોડો સમય મને પણ આપો ને પપ્પા. ઇન્ટરનેટ કે મોબાઈલ ગડપણ નહીં પાળે પપ્પા. છોકરો હવે તો જરાક રાડ નાખે ને. ઇન્ટરનેટ ને મોબાઈલ ગડપણ નહીં પાળે પપ્પા, ગડપણ તો હું પાળીશ, એ વાતને યાદ રાખો ને પપ્પા. ગડપણ તો હું પાળીશ, એ વાતને યાદ રાખો ને પપ્પા. મારી લાગણીઓને મારે શેર કરવી છે તમારી સાથે. છોકરો પપ્પાને કે મારી લાગણીઓને મારે શેર કરવી છે તમારી સાથે, આ મારી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરો ને પપ્પા. થોડોક સમય પોતાના પરિવારને પણ આપો. અને એક વાત મારે દીકરાઓને ટાઈમ આપવો, બીજું પોતે પતિ પત્નીઓ એકાબીજાને ટાઈમ આપવો. એની સાથે હળીમળીને બેસવું, થોડી વાત કરવી, ભાવ પ્રેમ આપવો, મીઠા શબ્દોથી બોલાવવા. તમારે શું થાય કે ભેગા રહેવા માંડ્યા હો ને એટલે પછી એકાબીજા આમ કોમન થઈ ગયા હો, એટલે તમે એનું એકાબીજાનું મૂલ્ય ન સમજતા હો, એકાબીજાની મહત્તા ન સમજતા હો, ગૌણ થઈ ગયા હો એકાબીજા પાત્રો, એટલે તમે એના ભાવ તિરસ્કારથી જોતા હો અથવા તો ગણકારતા ન હો. એમાંથી પછી બીજું ત્રીજું ઘણું થાય. એટલે એકાબીજાને સમય આપવો જોઈએ. જો અમે ત્યાગી છીએ ને તો ભાવ વિનાનો આ દુનિયામાં કોઈ નહીં જીવી શકે. ભગવાન પણ ભાવ વિના ના જીવી શકે, ત્યાગી હોય તોય ભાવ વિના ના જીવી શકે, કોઈ પણ જીવ પ્રાણી માત્ર ભાવ વિના જીવી શકે. એક તમને હું કહું ને, અનાજ વિના કદાચ વરહ જીવી શકે, પાણી વિના કદાચ 7-8 દી જીવી શકે, ભાવ વિના કોઈ જીવી ના શકે. ભાવ તત્વ ઈશ્વરને પણ જરૂરી છે, ભાવ તત્વ ત્યાગીને પણ જરૂરી છે, ભાવ તત્વ સંસારીને પણ જરૂરી, ભાવ તત્વ પશુ પક્ષી અને જીવ જંતુને પણ જરૂરી છે. અને જ્યાં સ્નેહ હોય, ભાવ હોય, ત્યાં તમે આખી ચીજ જુઓ ને બહુ અનેરી હોય છે. અમુક આપણે આમ જોઈએ ને કેવા હળી મળીને રહેતા હોય. તમે આમ જુઓ, એકાબીજાને ભાવ પ્રેમ આપો એ પણ મોટું દાન છે. મારે એટલું કહેવું છે તમને, એ પણ મોટું દાન છે. આપણા દાદા દાદી હોય, જોયું છે, મેં તો બધું માણ્યું છે, એટલે હું કહું, દાદી આવ્યા હોય તો બધાય છોકરાઓ ઘડીક જાય, બેહે, દાદીમાં કેમ છો, આ છે તે છે, તો માજીને કેટલું સારું લાગે. એને પછી કાંઈ હોનાના ઘરેણાની જરૂર ન હોય, માજીને તો ત્યારે ભાવથી બોલાવો એટલી જ એને જરૂર હોય. એટલે અહીંયા વિદુરજી બોલે છે, એક મીઠું બોલનારો બધાને વાલો લાગે, અને એક દાન કરનારો એ બધાને વાલો લાગે. જે ઉપકાર કરે, પરોપકાર કરે, એ બધાને વાલો લાગે છે. અને આમ જોઈએ ને આપણે તો ઉપકાર વિનાના જીવન તો વ્યર્થ કીધા છે. જ્યાં ઉપકાર નથી, પરોપકાર નથી. પરોપકાર એટલે શું? કોઈકના અર્થે કામમાં આવવું કોઈ પણ રીતે, એ પરોપકાર છે. અને પરોપકારથી જ જીવનની સાર્થકતા છે. બાકી તો ખાઈ પીને હૂતું રહેવું એ તો પશુ પક્ષીને બધાય કરે છે ભાઈ. એટલે કોઈ બહુ સરસ શબ્દો લખ્યા છે કે નમ્રતા વિનાની વિદ્યા વ્યર્થ છે. નમ્રતા વિનાની વિદ્યા વ્યર્થ છે. વર્તન વિનાની વાત વ્યર્થ છે. વર્તન વિનાની વાત વ્યર્થ છે. ગુણ વિનાનું રૂપ વ્યર્થ છે. વર્તન વિનાનું જ્ઞાન વ્યર્થ છે. સદુપયોગ વિનાનું ધન વ્યર્થ છે. પ્રાણ વિનાનું તન વ્યર્થ છે. સત્ય વિનાનું વચન વ્યર્થ છે. ભૂખ વિનાનું ભોજન વ્યર્થ છે. સાહસ વિનાનું શસ્ત્ર વ્યર્થ છે. એમ પરોપકાર વિનાનું જીવન વ્યર્થ છે. જેના જીવનમાં પરોપકાર નથી તો એનું જીવન સમગ્ર વ્યર્થ છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે,
કેટલાય પરિવારોમાં એકતા વધી છે. સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 990444 17000. જય શ્રી સ્વામિનારાયણ.